તહેવારોની સિઝન પહેલા ત્રાસવાદી હુમલાનો એલર્ટ વધુ એકવાર આવ્યું। દિવાળી અને નવરાત્રી દરમિયાન ત્રાસવાદી હુમલાની દહેશતને પગલે મોલ મલ્ટીપ્લેક્સમાં સીસીટીવી ફરજિયાત લગાવવાનું જાહેરનામું અમદાવાદ પોલીસે બહાર પાડ્યું છે। ત્રાસવાદી હુમલાની આશંકા। અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે અમદાવાદમાં આવેલા તમામ મલ્ટીપ્લેક્સ અને મોલ સહિતમાં જે સીસીટીવીની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા સુચારુપણે રાખવી પડશે, કારણ કે જે પ્રમાણે ઇનપુટ આપવામાં આવ્યા હતા કે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે, તેને લઈને આતંકવાદી હુમલા છે તે થઈ શકે તેવી શક્યતાઓના પગલે જે પ્રમાણે આઈબી દ્વારા જે ઇનપુટ આપવામાં આવ્યા હતા તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું છે તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જો કોઈ પણ મલ્ટીપ્લેક્સ અથવા તો જો મોલ સંચાલક છે તે લોકો દ્વારા જો આ જાહેરનામાનો ભંગ